મન મુકુર સુધાવ. ગુરુના ચરણની રજ મારા મોઢા ઉપર પડે તો એ ચમકે છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાવ. ખરેખર આ તો અત્યારે ફેર એન્ડ લવલી વાળા ને એ બધા આવી ગયા છે, નહીતર ખરેખર એમ જો લગાડે ઉજળા થતા હોય તો ભેંસને 1 કિલો લઈને ન લગાડી દઈએ, ધોળી થઈ જાય, બરાબર ને. પણ ગુરુના ચરણની રજ મારા મોઢા ઉપર પડે તો એનું તેજ અલગ જ હોય. હનુમાનજી કહે છે, ચારો યુગ પર તાપ તુમારા જપત નિરંતર હનુમત વીર. ચારો યુગ. અને ખરેખર જોવા જઈએ ને તો આ હનુમાન ચાલીસાનું નિર્માણ આયોજન એવી જગાએ થયું હતું કે તુલસી બાબાને બાદશાહે જેલમાં પૂર્યા હતા. તારો એવો બધો રામ હોય અને એવો બધો તારો હનુમાન હોય તો તને છોડાવશે. અને ત્યારે એની બેઠા બેઠા હનુમાન ચાલીસા લખી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશતી હું લોક ઉજાગર. અને એ હનુમાન ચાલીસા જ્યાં પૂરી થઈ ગઈ ને તો લાખો વાનરો દિલ્હીમાં ઘૂસી ગયા અને એવી તોડફોડ કરી અને એવા સૈનિકોને માર્યા કે ઓલા પગે પડી ગયા સૈનિકો જઈને કે બાપજી કરવું હું, રાજાને કે હું કરવું, આ વાનર છે ના આવી. અને ત્યારે કોઈ સંતને પૂછ્યું, કોઈ બુદ્ધિશાળીને પૂછ્યું કે આનું શું કરવાનું, તો કે તુલસીદાસને વાતે ગાતે મૂકી આવો, એને છોડો તો આ વાનર જાહે, નહીતર જાહે નહીં. જો તુલસીદાસનું સંકટ હરી શકતા હોય તો આપણું કેમ ન હારે? સંકટ મોચન. તો હનુમાનજીને તો આપણે દર શનિવારે યાદ જ કરીએ છીએ. પણ આપણે માઇક કરીએ તો હનુમાનજી આઘા ભાગે હો. એટલે વગર માગે એને ખબર જ છે કે મારા ભક્તને હું તકલીફ છે. આપણે અરજી છે એ ભગવાન પાસે પહોંચાડવી હોય ને તો હનુમાનને કહેવો, પ્રભુ મારી અરજી પ્રભુ આગળ, રામ આગળ પહોંચાડી દે. આમ જોવા જઈએ ને તો રામદૂત અતુલિત બલધામ, રામદૂત છે. અને રામના દૂતને આપણે કહીએ ને, ખરેખર તો અત્યારનો કેવું હોય તો બ્લેક કમાન્ડો છે. હા, એને કોઈ પહોંચે નહીં. વિઝા વિના પેલો ગયેલો હોય વિદેશમાં તોય હનુમાન. પેલી ફ્લાઇટ ઉતરી હતી ત્યાં સીતાની ભાળ લેવા, અને એ દેખાડી આવ્યો તો ખરા રામદૂત છું. લંકાને ખરેખર દેખાડી દીધું રાક્ષસોને, રાવણને, મારા આજે રામના દૂતમાં એટલી તાકાત છે, રામ આવશે શું નહીં આવે. અને એટલે જ કીધું. ખરેખર જોવા જઈએ ને તો હનુમાનજી પેલા આગળ નહીં આવે, પણ જ્યારે લક્ષ્મણને ઇન્દ્રજીતનું બાણ વાગ્યું અને મૂર્છા થઈ ત્યારે રામ મૂંઝાઈ ગયા કે લક્ષ્મણ જીવશે નહીં તો મારે જીવવાનો કોઈ અર્થ નહીં. અને એ સમયે રામને યાદ આવ્યું કે વાલીને મારવામાં સુગ્રીવે યુક્તિ સુજાડી કે આના સામે આવી ન મરાય, અંતાઈને મારવું. તો લક્ષ્મણને જીવતદાન આપવા માટે વિભીષણને પૂછી જો, કારણ કે આનો ઉપાય શું. અને ત્યારે વિભીષણને પૂછ્યું. વિભીષણને એમ થઈ ગયું ને કે અત્યારે મોકો છે રામનો વિશ્વાસ મેળવવા. હા, અત્યારે સાચું બતાવવું. એને મોઢેથી નીકળી ગયું કે લંકામાં સુષેણ વૈદ્ય છે, એને બોલાવો, એ ઉપાય બતાવશે. અને હનુમાનજી સુષેણ વૈદ્યને ઉઠાવી લે. હા, એને તો કેવાની વાર. સુષેણ વૈદ્યને લાયા એટલે સુષેણ વૈદ્યની સામે બે ધર્મ આવીને ઉભા રહી. એક રાજધર્મ એટલે રાજવૈદ્ય હતો, એક રાજધર્મ. હવે રાજાનો દુશ્મન એટલે રામ, એના સામે યુદ્ધ હાલતું હતું. હવે એક બાજુ વૈદ્ય ધર્મ, ધન્વંતરી ભગવાન કે છે કે તારી પાસે ગરીબ આવે, અમીર આવે,
દુશ્મન આવે કે બારવટીઓ આવે, તારે દર્દની દવા કરવાની, એ તારો ધર્મ છે. એટલે એની એવું કીધું કે દ્રોણ પર્વત ઉપર આ સંજીવની બુટી છે, એને કોઈ લાવે, હવે ક્યાં લંકા અને ક્યાં હિમાલય, આ એને કોઈ લાવે તો આ માણસ બચે. અને એ પણ હવાર પહેલા. હવે આવી વાત કરીને એટલે હનુમાનજી કૂદીને આગળ આવ્યા. ઈ કામ મારું, હું લઈ ગયો. કારણ ત્યાં બુટી લેવા જવાની, ત્યાંથી પાછું હવાર પહેલા આવી જવાનું, ને એ ઔષધિ જો આને આપે તો જ લક્ષ્મણજી જીવિત થઈ શકે. એટલે એની રાજધર્મ પણ નિભાવ્યો અને વૈદ ધર્મ પણ નિભાવ્યો. કારણ એને ખબર હતી કે હવાર સુધીમાં કોઈ બુટી લાવી શકશે નહીં, એટલે લક્ષ્મણ જીવશે નહીં, અને લાવશે તો વૈદ ધર્મ નિભાવ્યો. મેં ક્યાં ના પાડી. અને મનની ગતિથી હનુમાનજી ઉપડે સંજીવની બુટી લેવા હિમાલયમાં, અને હિમાલયમાંથી બુટી લઈને આવે છે અને લક્ષ્મણને જીવતદાન આપે છે. આટલી બધી વાતો થઈ ને, એમાં વૈદનું નામ ઓછું આવે, લક્ષ્મણનું નામ ઓછું આવે, જે મૂર્છા પામ્યો હતો એ. રામનું નામ ઓછું આવે, જે વેદનામાં હતા એ. હા, જે સંજીવની બુટીનું નામ ઓછું આવે, દ્રોણ પર્વતનું નામ ઓછું આવે. નામ તો બધે હનુમાનનું જ આવે, લાવનાર. અને એ જો ન લાવ્યા હોત તો મોટો છે હાથી જેવો. અને એટલે જ હનુમાનને રામે કહ્યું હતું, પ્રભુ ભગવાન ત્રિલોકનો નાથ કહે છે, હનુમાન માગી આજ આપું તને. આજ મારા ભાઈનું જીવતદાન ત્યાં આપ્યું છે. ત્યારે એને કીધું, પ્રભુ તમારી ભક્તિ સિવાય મારે કંઈ જોઈતું નથી. દેનારો ત્રિલોકનો નાથ અને લેનારો હનુમાન, છતાં ના પાડી, મારે કંઈ જોઈતું નથી. અને ત્યારે રામ એટલા રાજી થયા હતા, તુમ મમ ભરત સમપ્રિય ભાઈ. છાતીએ વળગાડ્યો, કેવડું મોટું પદ આપી દીધું. અને તો પણ રામે સામેથી વચન દીધું હતું, કળિયુગમાં તું એકલો પૂજાઈશ, હું તારા વિના પૂજાઈશ નહીં. હાલ અત્યારે પણ સંકટ મોચનના એકલાના મંદિર છે, તો ભક્તિ કરવી તો એવી કરવી, મારે કઈ જોઈતું જ નથી. ભગવાનની દિશા કેવી થઈ છે, મારે નથી જોતું. ઓલો દેવાવાળો એમને ઉભો છે, બોલો કે મારે નથી જોતું. ત્યારે ન માગતા જે મળે ને એ બહુ જાજુ મળે, ન માગતા જે મળે ને એ બહુ જાજુ મળે. અને એટલે તો હનુમાનજીને કહ્યું હતું, જયારે સરયુમાં સમાવા માટે રામ સદેહે સરયુમાં પ્રવેશ કરે છે, ત્યારે હનુમાનને કીધું, હાલ આવું તારે ધામમાં. કે પ્રભુ તમારી વાત મને ત્યાં રામાયણ સાંભળવા મળશે, સત્સંગ સાંભળવા મળશે? તો કે ન્યા નહીં મળે, એ તો ન થવું. હા, તો ભગવાન કે માઇક તો બીજું હું માગું, તમારી કથા હાલે ને હું હાજર રહું. રામ કે તો થસ. પછી તો રામ નહીં ખબર પડી કે આને હું માગી લીધું. કારણ કે રોજની 1 લાખ જગ્યાએ કથા હાલે, તો 1 લાખ રૂપ તો આપવાને હનુમાનને. બધી જગ્યાએ જો હાજર હોય, કથા તો બધે હાલે, અને દરેક જગ્યાએ હનુમાન હાજર હોય છે કોઈ ના કોઈ રૂપમાં. અને એટલે જ ભગવાને તેથી વરદાન દીધા પછી ભગવાનને વિચાર આવ્યો હતો કે હનુમાનને લાખો રૂપ ધરવા હોય તો પણ ધરી શકે છે. તો આવા હનુમાનની ભક્તિ આપણે પણ કરીએ છીએ, એટલે આજે શનિવારે યાદ કરીએ. અને છતાં જ્ઞાને ગોવિંદને ઓળખા ટળે દેહ અભિમાન. જ્ઞાન વિના ગોવિંદને પણ આપણે ઓળખી શકતા નથી. અહીંયા કૃષ્ણ ભગવાન આવે ને, હાથમાં વાંસળી હોય, પીળું પીતાંબર પહેરેલું હોય, માથે મુગટ હોય, મોરપીસ ખોહેલું હોય, તૈયાર થઈને આવે ને, તો આપણે એને ઓળખી શકીએ ને. આપણે તો ઉલટા ને એને પૂછીએ, તમારો અહીં એટલામાં ક્યાંય શૂટિંગ હાલે, સિરિયલ હાલતી લાગે નહીં? હનુમાન ભગવાન કૃષ્ણ દાંત કાઢવા માંડે, એ અત્યારે સૂટ બૂટમાં આવે તો હાલે, જેવો દેશ એવો વહ કરીને આવે તો હાલે. એટલે ભગવાનને ઓળખવા માટે જ્ઞાનની જરૂર પડે, અને જ્ઞાન માટે થઈ અને ભગવદ્ ગીતાની જરૂર પડે. અને ભગવદ્ ગીતાના 3જા અધ્યાયનો 20મો શ્લોક આપણે જોઈએ છીએ.
ભગવાન કે અહીં ઉદ્દેશ્ય અને ફળેચ્છા બંનેનો ભેદ સમજી લેવો આવશ્યક છે. આપણો ઉદ્દેશ્ય શું છે અને ફળની ઈચ્છા. ઉદ્દેશ્ય અને ફળની ઈચ્છા આ બંનેનો ભેદ સમજી લેવો આવશ્યક છે. નિત્ય પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે. ભગવાનને નિત્ય પરમાત્મા તત્વ એ કાયમ રહેવા વાળું છે. આપણે નતા તોય હતું, આપણે છીએ તોય છે, અને આપણે નહીં હોય તોય રહેશે. તો પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો, બસ એ મળી જાય એટલે આપણે કંઈ જોઈતું નથી. આપણા ભક્તો છે ને એ ભગવાનને જ મેળવે. આપણા ભક્તોએ શું કીધું? પ્રભુ તમે મારે તમે જોઈએ. હવે ભગવાનને મેળવે એટલે લક્ષ્મી તો આવવાના જ છે, અને લક્ષ્મી ને નારાયણ આવે એટલે બધા દેવો આવવાના જ છે, અને બધા દેવો આવે એટલે જન સમુદાય તો આવવાનો જ છે. ભક્તો કેવડું મોટું માગે. અને એટલે જ કીધું છે કે પરમાત્મા તત્વને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે, અને અનિત્ય ઉત્પત્તિ અને વિનાશશીલ પદાર્થોને પ્રાપ્ત કરવાની ફળેચ્છા હોય છે. આપણે કેવું છે? અનિત્ય, જે કાયમ રહેવાનું નથી, અને ઉત્પત્તિ અને વિનાશ, જે ઉત્પન્ન થાય એ નાશ પામવાનું છે. કોઈ પણ વસ્તુ હોય, લોઢું હોય, લાકડું હોય, માણસ હોય, છોડ હોય કે વૃક્ષ હોય, જે ઉત્પન્ન થાય એ નષ્ટ થવાનું છે. પણ લોઢામાં એક ખરું, હા, લોઢાને બીજું કોઈ ન કાપે તો કાંઈ નહીં, પણ એનો કાટ એટલે જંગ કહીએ આપણે, કાટ કાપે એને નષ્ટ કરી નાખે. તો માણસને કોઈ નો નષ્ટ કરે ને તો એના એને નષ્ટ કરે. પગ કાપવા વાળા એના જ હોય. એટલે નષ્ટ કરવામાં, અને નષ્ટ થાય છે. લાકડું પણ સમય જાય એટલે નષ્ટ થાય. ઉત્પત્તિ